આહિર યુવા સંગઠન માંડલ દ્વારા જે આયોજિત આપણો જે બીજો સ્નેહ મિલન સમારંભ છે એમાં ઉપસ્થિત બધા મારા અધિકારી મિત્રો, બધા ડૉક્ટરશ્રીઓ, આપણા વડીલો, માતાઓ તથા બહેનો, બધાને જય શ્રી કૃષ્ણ. તો કે સ્નેહ મિલન કરવાનું જે આની પહેલા પણ 5 મહિના પહેલા આપણે સુરતમાં પણ એક સ્નેહ મિલન હતો, ત્યારે પણ ત્યાં અધિકારીઓ મિત્રો બધા ગયેલા. તો સ્નેહ મિલન ત્યારે પણ મને એવું થયું કે માંડળમાં પણ આવું થાય તો હું પણ સુરત પહેલી વખત ગયો ત્યારે થયું કે મને ઘણા નવા લોકો જોવા મળ્યા કે જે અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા છે. તો ત્યારે મારા મને આ વિચાર આવ્યો કે આપણા ગામમાં પણ થાય એવું કે આપણે બધાને ના ઓળખતા, પણ આજે પણ એવું થયું હશે કે તમે ઘણા નવા લોકોને મળ્યા હશો. જૂના લોકો કે જેને તમે કદાચ 2 વર્ષ પહેલા મળ્યા હશો એને ફરીથી મળ્યા, અથવા તો ઘણા એવા પણ હશે કે હજી તમે એને નથી ઓળખતા. તો આ એક એવું સ્ટેજ તમને પ્રોવાઈડ કરે છે, અથવા તો આ કાર્યક્રમ તમને પ્રોવાઈડ કરે છે કે તમને એકબીજાને મળો. તો પેલા આપણે ઘણી એક કહેવત છે કે જાણ તમે બીજાને ઓળખતા હોય ને એક મોટી ખાણ છે, તમને કઈ ને કઈ જગ્યાએ કોઈ કઈ મદદ મળી શકે એમ. તો આ કાર્યક્રમ ને યોજવા બદલ આહિર યુવા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી એક મારે વાત કેવી છે કે હું ગુજરાતની અંદર જીપીએસસી દ્વારા જે પરીક્ષા લેવાની એમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો. તો મને ઘણા લોકો કહેતા હોય છે કે એવું તો તમે શું કર્યું એમ કે તમારે આ રેન્ક આવ્યો. જો બધાના બાળકો પોતપોતાની રીતે કંઈ ને કંઈ મહેનત કરતા જ હોય છે, પોતાની રીતે ટ્રાય કરતા જ રહેતા હોય છે, પણ મેં એવું શું કર્યું એમ કે બધા ઘણા બધા પૂછતા હોય કે તમે તો એવું શું કર્યું તમારે આ રીતના થયું. તો એના હું 3 કારણ કહીશ કે એક તો કે ભગવાન પરનો વિશ્વાસ અને તમારું નસીબ. એમ કેમ કઈ રીતે એમ કે નસીબ એ રીતના કે લોકો બધા મહેનત કરતા જ હોય છે, પણ ઘણાના નસીબ પહેલા કામ કરી જતા હોય, ઘણાના નસીબ થોડા મોડા કામ કરતા હોય છે. અને ભગવાન પરનો વિશ્વાસ. બીજું કે પરિવારનો સાથ. કઈ રીતે તો કે મેં જ્યારથી હું ભણ્યો ત્યાંથી અત્યારે અધિકારી બન્યો ત્યાં સુધી મારા પરિવારે મને એવું નથી કીધું તારે આ કરવું જોઈએ એમ. 12 પછી મેં એવું વિચાર્યું કે મારે એન્જિનિયર બનવું છે. મારા પરિવારે ત્યારનો એવો માહોલ એવો હતો બધા ડોક્ટર બનો. પણ મને એવું થયું કે મારે એન્જિનિયર બનવું, તો મેં મારી રીતે પસંદ કર્યું કે હું એન્જિનિયર બનું. મારા પરિવારે ક્યારે એવું મને નથી કીધું કે તું આ કર એમ. એટલે એમ કે તમારા જે છોકરાઓ છે તેના પર વિશ્વાસ રાખો કે એ જે કરે છે એ કંઈક સારું જ કરે છે એમ. કે ત્રીજું તમારી પોતાની અથાગ મહેનત. છેલ્લે તો એ જ છે કે જો મહેનત કરશો તો કંઈક લાગશે. તો આ સાથે જ હું મારી વાતને વિરામ આપીશ. જય શ્રી કૃષ્ણ.